ગુજરાત સુરત શહેરમાં ફોર વ્હીલ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। 6.21 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ। સુરતમાં પુણા પોલીસે ફોર વ્હીલ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ કેસમાં પોલીસે એક ઈસમની ધરપકડ કરી અને 6.21 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। પ્રતિષ્ઠિત સીતાનગર 4 રસ્તા પાસે પુણા પોલીસની ટીમે ફોર વ્હીલ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો। પોલીસે ગાડીની તપાસ દરમિયાન 1,11,480 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો। આ દરમિયાન ફોર વ્હીલ કાર, દારૂ અને એક મોબાઈલ ફોન મળી કુલ 6,21,480 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। પ્રાથમિક તપાસમાં આ મામલે આશિષ પ્રેમચંદ રાઠોડ, ઉંમર વર્ષ 27 નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી। આ ઉપરાંત દારૂનો જથ્થો આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ફોર વ્હીલ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત થતા આ પ્રકારના કાયદાનું ઉલ્લંઘન કરવા માટે ગહન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।